નમઃ સદગુરુદેવ કી જય. આજે પધારેલ સંતો, આજનો મહિમા જે વારે વારે આપણે સાંભળી રહ્યા એવા ત્રણ ભાઈઓ, જે અદુબા, અર્જુનસિંહ અને જગતસિંહ, એમને ત્રણની યાદીમાં આ સ્મારક બનાવવામાં આવ્યું અને એમની ત્રણ આત્માઓની સ્મૃતિમાં એટલે કે યાદમાં આ સ્મારક આજના તારીખે લોકાર્પણ એનું કરવામાં આવેલું છે કે લોકો માટે એને ખુલ્લું મૂક્યું છે. તો ધન્યવાદ છે એ પરિવારને કે એમને સૌને આ વિચાર આવ્યો. વારે વારે આપણે સંતો જોડેથી સાંભળ્યું કે દુઃખદ ઘટના કહેવાય, પણ પંચ દેહનો આ પંચભૂતનો મળેલો આ દેહ એ પંચભૂતમાં મળવાનો એનો કોઈ સમય નક્કી. એટલે સંતોએ એક ભજનમાં પણ ગાયું કે આજ કાલ કરતા અવસરિયા વહી જશે, પડ્યા રહેશે આપણા સૌના ધનમાલ. એટલે એ ચેતવણી કહેવાય, સંતોની ચેતવણી કહેવાય કે જાગ જીવલડા ભવસાગરને કિનારે આવેલું આ નાવ ડૂબે નહીં. જે એમનું થયું છે આ દેહ છે તો એક દિવસ જાશે ને જાશે. એટલા માટે સંતો ચેતવણી કરે. સંતોનો સંદેશ છે એ કે આ મળેલો અવસર, મનુષ્ય દેહ અવસર એને કીધો, મનુષ્ય દેહને સંતોએ અવસર કીધો કે આવેલો અવસર એ એળે જતો ના. તો આ અવસરમાં શું કરવા જેવું છે કે નામ સ્મરણ કરી લેવું જોઈએ, હરિનું ભજન કરી લે. ભજન કરીને ભવસાગર તરી જવા જેવું છે. પોતે પોતાના આત્માની ઓળખ કરી અને આ મળેલો અવસર છે એ એળે ના જતો રહે. અને એના માટે કોઈ સમય નિશ્ચિત નથી કે આટલી ઉંમર થયા પછી આ વાતને જાણવી. ભક્તિ તો મીરાબાઈ બાળાપણમાં ના કરી. શબરીબાઈ પણ 12-13 વર્ષની ઉંમર હતી એટલે એમને એવું થયું કે આ સંસાર તો બહુ ઘાત ભરેલો છે. એટલે એમને સંસાર છોડી અને જંગલમાં જઈ અને માતંગ ઋષિના આશ્રમ જોડે એમને ઝૂંપડી બાંધી અને 85 વર્ષની વય સુધી પ્રભુની વાટ જોઈ. 85 વર્ષના એમના માથાના ધોળા કેશ થઈ ગયા. તો એમને ગુરુ મહારાજે કીધું કે તમારે શબરીબાઈ એક દિવસે તમારા ઓગણે રામ આવશે તો તમારે શું કરવાનું, રોજ થોડા બોર વેણીને લાવો ભગવાન માટે પ્રસાદ, અને રોજ ઓગણું લીંપી ઘૂંપીને સાફ રાખવું. આવું 85 વર્ષ સુધી કર્યું. બોલો આપણે આમ આવું કરી કહીએ એવું ખરું? અને તરત 3 ભગવાન મળીએ જઈ. આ તો આજ ગુરુ કરાવે અને 6 મહિના ચેડી તો ફટ લઈને બીજા ગુરુ ખોળતા હોય કે કોઈ મેળા ને બે હોય વહુચીએ હોય ને ગુરુ કર્યા તાણ ના તો બે કેવી દોવા દે નહીં. આત્મવિશ્વાસ હોવો જોઈએ. ગુરુ રામદેવજી બોલ્યા કે ગોરાથી પતિત રાખો, બોલિયા સિદ્ધ રામદેવ બ્રાહ્મણ. નથી બોલ્યા, અમારે ગોવનભાઈ વાણી બોલે. ગુરુથી તમે પતિત રાખો. વચન ઉપર ગુરુના વિશ્વાસ નહીં હોય તો ગમે તેટલા સમય આપણે ભજનમાં જતા હશું, આખું જીવન આપણે ભજનમાં જઈએ પણ શબ્દ ઉપર ભાવ નહીં હોય, પતિત નહીં હોય, સંતો ઉપર ભાવ નહીં હોય, સંતોની વાણી ઉપર તમને વિશ્વાસ નહીં હોય તો તમને ભક્તિ કદી પ્રગટ નહીં થાય ને નહીં જ થાય. ગમે તે ભલે ને પછી આપણે ભજનમાં રોજ બેસતા હોય. એક ભાઈ હતા ને એમને ગુરુ કરવા હતા. ગુરુ વચન ઉપર વિશ્વાસ શું કહેવાય?
ગુરુ કરવા કે બાપુ મારે ગુરુ કરવા છે. એટલે પહેલાં તો કેવું હતું કે તમે તરત કોઈ ગુરુ ના થઈ જતું. હાલ તો ગુરુ કઈ કે તમે ગુરુ કરવાને લાયક છો તે તમે ગુરુ કરાવી દો. પેલા તો ખબર ના હોય. રોજ બાપડા ભજનમ જાતા હોય અમારે આદુબાની અનગોડી રોજ ભજનમ જાતા એટલે કે આદુબા તમે રોજ ભજન ગોન ભલામણ હવે ગુરુ કરી દો. એમ ગુરુ હોમેથી ગઈ. પણ પહેલા કેવું હતું કે ગુરુ તમે કરવાનું કોને તો એ ગુરુ મહારાજ કે ના એમ ગુરુ ના થવાય. અવલ ઘાણી અવલ વાણી હે અવલ રા ઉપદેશ ચેલા હાસ કહેતા તમે જૂઠું મોનો જૂઠા સબ સંસાર ચેલા અવગુણ વાળા એવા જોયા. હવે આવું ના થઈ જાય એટલા માટે શું કહેતા કે તમારે સેવા અમારી કરવી પડે. 6 મહિના તમારા અમે અમારા હારે તમે રહો. પછી અમને એવું લાગે તો તમને ગુરુ બોધ આપીએ. એટલે પેલો ચેલો કે હારું તાણ બાપુને જગ્યામાં જઈને સેવા કરે. બાપુ જેમ કે એમ કરે. એમ કરતા કરતા 6 મહિના જેવો સમય થયો કે બાપુ ચેલો આકળો થયો કે બાપુ હવે પેલો ગુરુ બોધ આલો કે. એટલે ગુરુ મહારાજે શું કીધું કે આવી રીતે ગુરુબોધ ના લાય તો એકાંતમાં હાલવાનો હોય. આ બધા હોય અને ગુરુબોધ થાય એકલા જાઓ શું આપણે. એટલે બાપુ તો હવે શના નવરાવે દાડાએ કેટલી વસ્તી આવી બેહે. રાતે 10-11 વાગેની વસ્તી બેહે વાતો કરે સત્સંગ કરે ને જતા રહે. ચેલો ગુરુ હોઈ જાય. પેલો કે ઓમ ચાણે મેળ આવશે. એને મનમાં વિચાર આવે કે બાપુ સવારે 4 વાગે જંગલ જવા જાય ને એટલે એકલા હોય. જો ચેલોય પાછો ધ્યાન કર્યું અને બાપુ એટલે એકલા હોય તે કાલ વાત તાણ કે બાપુ સવારે વહેલા ઉઠ્યા ડબલું લઈને. જે પહેલાં તો 12 જંગલ જવાનું હતું ને આવા ચો બોધેલા હતા ઘેરની ઘેર. પહેલાં 12 ખાતા ઘેર ખાતા ને 12 જતા. હવે 12 ખાઈને ઘેર જાય. હવે એવું ગોતી કાઢ્યું. ગુરુજી હતા ડબલું લઈને જ્યાં જંગલ ચેલો ચેડે થઈ ગયો. બાપુ જો જાળું જોઈને બેઠા અને ચેલો કે બાપુ જય ગુરુ મહારાજ. બાપુને ખબર પડી કે આ તો ચેલો બોલ્યો. કે ચમ હોય આવ્યો અત્યારે કે બાપુ હોય કણ કોઈ નહીં હોય પેલો ઉપદેશ કરો. એટલે બાપુ કે સાલા ટેમ કટેમ એમ કરીને ભાઈ પડી તું બેઠા હતા ને કણ આવડો ઢેખાડો પડ્યો હતો કે ટેમ કટેમ કોઈ જોણા નહીં સાલા ઢેખાડો છૂટો છોડ્યો ને કે ભાગ સાલા એમ કીધું. એટલે પેલા ચેલાને નક્કી થઈ ગયું કે બાપુએ મને ગુરુ મંત્ર આલ્યો અને હવે ભાગશાલા કીધું તો આ ગોમમાં રહેવાય. દેખાડો લઈને હેડી નીકળ્યો. આવો પતિત હોય આવો ભરોસો ગુરુ ઉપર હોય. આપણે તો ગુરુ કરે છે તમને તમારું ગુરુએ શું કીધું. અમૃતગીરી બાપુ તમારું ગુરુ તમને શું કીધું. એટલે પેલા કે અમને નહીં ના પાડી કહેવાની. પેલો દેખાડો લઈ અને 10 ગૌ જેટલો જતો રહ્યો. વનાકટી આવી જંગલ એક ધૂણો દખાઈને બેઠો. ટેમ ઓમ મોરી દેખાડો પલોઠી વાળીને ટેમ કટેમ કોઈ જોણે નહીં ભાગ ચાલુ કરી દીધા મંત્ર હો. આ તો જુઓ તમે મનમાં ધારો ને ભૂત રટણ તમને 24 કલાક હોય ને તો તમને ભૂવા સિવાય કોઈ જડે ના. અને ભગવાન જો તમે રામ રટણ અંતરમાં થાય તો તમને કોઈ આદિવાદી કદીએ ના નડે ને ના જ નડે. પ્રભુ જ દેખાય. એક વખત વહેલા ભુવા ચોકથી વાયણું લઈને આવતા હતા. નરસિંહ હોમેથી ભજન કરીને આવે. નરસિંહ ભજન કરીને આવે એટલે ભુવા બધું લઈને જતા હતા કે એક બાટલામાં નરસિંહને કૃષ્ણ ભગવાન દેખાય અને પેલા શું વાળીને આવતા હતા. જન વાળીને આવતા હતા. બોલો. એટલે પછી નરસિંહ મને વહે લઈ જાઓ કે આટલા ખાડો ગોળ્યો મને ઉતારતા હતા. એ ભગવાન તમને કે હોય કે આ તો મને જે દ્રષ્ટિથી જોવે ને એ હું છું. બોલો. તો તમારે જે ઈચ્છામાં રહેવું છે કોહડો. તમારે ભૂતામાં રહેવું છે કે પ્રભુમાં રહેવું છે. એ સંતો આ વાત જાગૃત કરી આલવા માટે સંતો છે. ભૂલેલા મનની બાવાજી તમે ભૂલ્યાઓ સુધારજો. સમજણના છોટા અમને દેજો. સદગુરુજી અમને શરણોમાં લેજો. પેલા ચેલે ધૂણી દખાઈ એનું ભજન પાક્યું. આવી રીતે ગોવાળિયા ગાયો સારતા એકણ આયા. ઘડીક બેહી ગાયો દોઈને ગુરુ મહારાજને દૂધ પી.
કોઈને ગાય વળી ના દો તો કે બાપુ અમારી ગાય બહુ વખો પાડા દોવા દેતી જ નહીં પાટણ છોડ છોડ કરી લે તાણ દોરો લઈ